સુરતના સમૂહ લગ્નમાં ધર્મ પરિવર્તનના કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. જાણો કેમ એક લગ્ન પર આખા શહેરનું રાજકારણ ગરમાઈ ગયું. જ્યાં સુરતનું યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અત્યારે એક મોટા વિવાદમાં સપડાઈ ગયું છે. આગામી 14 માર્ચના રોજ યોજાનાર ભવ્ય સમૂહ લગ્નમાં એક એવા લગ્નની જાહેરાત થઈ હતી જેણે આખા દક્ષિણ ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ આયોજનમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન હિન્દુ વિધિથી કરાવવાનું નક્કી કરાવવામાં આવ્યું હતું. જેવી આ વાત સોશિયલ મીડિયામાં અને સમાજમાં ફેલાઈને કે તરત જ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો. મુસ્લિમ સમાજના અગ્રણીઓ સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી અને દાવો કર્યો કે કોઈપણ વ્યક્તિ પોતાની મરજીથી લગ્ન કરી શકે છે, પરંતુ જાહેર મંચ પરથી હિન્દુ વિધિ દ્વારા મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવા એ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021નું સીધું ઉલ્લંઘન છે. વિવાદ વધતા અને કાયદાકીય મુશ્કેલીઓ દેખાતા અંતે યશવી ફાઉન્ડેશને પીછેહટ કરી છે અને આ લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પરિવારની અસહમતિ છતાં યુવક અને યુવતી હજુ પણ લગ્ન કરવાના પોતાના નિર્ણય પર મક્કમ હોવાનું જાણવા મળ્યું છે. સમાજનું કહેવું છે કે આવા આયોજનથી શહેરમાં શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ખલેલ પડી શકે છે. ત્યારે હાલ તો ટ્રસ્ટે આ વિવાદ રોકવા માટે લગ્ન રદ કરી દીધા છે, પણ આ ઘટનાએ સોશિયલ મીડિયામાં એક નવી ચર્ચા છેડી દીધી છે. આજ રોજ સુરત કલેક્ટર શ્રી અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને મારા દ્વારા એક રજૂઆત કરવામાં આવી. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગઈકાલે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. યશવી ફાઉન્ડેશન 14મી માર્ચ 2026 રોજ સુરતમાં 101 અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે. સમૂહ લગ્નના આયોજન સામાજિક રીતે અને આ વધતી મોંઘવારીમાં થાય એ આવકારદાયક છે, એમાં કોઈને ક્યારે વાંધો નથી. પરંતુ આ સમૂહ લગ્નની અંદર સંચાલકો દ્વારા એક પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે. આજ દિન સુધી સુરત હોય કે સમગ્ર ગુજરાત રાજ્ય હોય, ક્યારે કોઈ સમૂહ લગ્નમાં આવા આંતરધાર્મિક લગ્નો થયા નથી. ગુજરાત રાજ્યની અંદર ધર્મ સ્વાતંત્ર્ય 2008 અને 2021 અધિનિયમનો એક કાયદો છે કે જેમાં કોઈ પણ ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે અને જિલ્લા કલેક્ટરશ્રી જો એને પરવાનગી આપે તો એ ધર્મ પરિવર્તન કરી શકે છે. તેમજ લગ્નના નામે ધર્માંતરણ કરવું એ ગેરકાયદેસર છે અને એમાં કડક સજાની જોગવાઈઓ છે. એટલા સંચાલકોએ ગુજરાત સરકારના આ કાયદાનો અધિનિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.